અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આજે સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી। બે કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી। 12 જેટલા ફાયર ફાઇટરો લગભગ 6 થી 7 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા હતા। બનાવની જાણ થતાની સાથે જ એક પછી એક 10-12 જેટલા ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। અંકલેશ્વરમાં ફરી એકવાર ભીષણ આગનો બનાવ સામે આવ્યો હતો। અંકલેશ્વરની પાનોલી GIDC-માં આવેલી જલ એક્વા નામની કંપનીમાં સવારના સમયે આગ ફાટી નીકળી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આ આગ બાજુમાં આવેલી BR એગ્રો નામની કંપનીમાં પણ ફેલાઈ હતી, જેને લઈ દોડધામ મચી જવા પામી હતી। એક સમયે પાનોલી GIDC વિસ્તાર આજુબાજુમાં ખાસ કરીને પાનોલી તેમજ સંજાલી ગામે દહેશત ફેલાઈ હતી। ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર પાનોલી DPMC તેમજ જંડિયાના કુલ 8 થી 10 ફાયર ટેન્ડર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા। પોલીસ અને સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે। સુરક્ષાના ભાનરૂપે કંપની તરફ જતા તમામ માર્ગને કોર્ડન કરી દેવામાં આવ્યો હતા। બીજી તરફ સેફ્ટી અને હેલ્થ વિભાગ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો। કંપની તરફ જતા તમામ માર્ગો કોર્ડન કરી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો। સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો હતો। ફાયર બ્રિગેડની ટીમને લગભગ 6 થી 7 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી। સદનસીબે આ બનાવમાં કોઈ પણ જાતની જાનહાનિ થઈ ન હતી। બંને કંપનીના સ્ટોરેજ એરિયામાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી મળી હતી તો આગના કારણે કંપનીઓને કરોડોનું નુકસાન પહોંચ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યો છે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।